નમસ્કાર મિત્રો, તમે સૌ જાણો છો કે માયાભાઈ આહિરનો દીકરો જયરાજ આહિર અને નવનીતભાઈ કોળી વચ્ચે હમણાં ખૂબ જ ઉગ્ર વાદ વિવાદ ચાલી રહ્યો છે. અને તમે સૌ જાણો છો કે નવનીતભાઈ ઉપર હમણે રાત્રે જીવલેણ હુમલો થયેલો હતો અને આનાથી કોળી સમાજના લોકો ખૂબ જ રોષે ભરાયા છે અને આના આરોપીને ધરપકડ કરવામાં પણ આવેલી છે. પણ એક વળાંક સામે આવ્યો છે કે જે નવનીતભાઈને મારનાર જે 8 આરોપી છે, જેના નામ છે રાજુ ભમ્મર, વીરુ સૈડા, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સતીશ વનાલિયા અને નાજુ કમાડિયા નામના જે 8 આરોપી છે એમને ભાવનગર કોર્ટમાં પેશ કરવામાં આવેલા છે અને એનો ચુકાદો આવ્યો છે કે મહુવાથી ભાવનગર જેલમાં એમને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પણ કોળી સમાજના જે લોકો છે આનાથી ખુશ નથી, કારણ કે એમને બધાને ખબર જ છે કે જે મેન છે કોળી સમાજના અખંડ ભારતીય કોળી સમાજ સંગઠનના જે મેહુલ માલવિયા છે, આ 8 આરોપીને પકડી નાખ્યા તોય કોળી સમાજ ખુશ નથી. કારણ કે આ 8 આરોપીમાંથી આ નવનીતભાઈ ઉપર જે હુમલો કર્યો એ શેના કારણે કર્યો, એમાં શું વાત હતી, કેવી રીતે કર્યો, કોના કહેવાથી કર્યો, કે આ વિડીયો કોલમાં જેને બતાવતા હતા મારતા એ હતું કોણ, એ હજુ કોઈ સામે આવ્યું નથી. અને બીજું કે જે યુવા સંગઠન, જે કોળી સમાજના જે યુવા સંગઠનના જે મહામંત્રી છે મેહુલ માલવિયાએ એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જો અમારા નવનીતભાઈ કોળીને ન્યાય નહીં મળે, એમનો જે સાચો આરોપી છે અને જેમને એ ખુદ બોલે છે, એ નવનીતભાઈ ખુદ બોલે છે કે મને જે માર્યું છે એનો હાથ જયરાજ આહિરનો છે, પણ પોલીસ એના પર કોઈ કાર્યવાહી કરતી નથી, એની ધરપકડ કરતી નથી, એના પર FIR કરતી નથી. તો અને આવો નિર્ણય કરવામાં આવે છે બધા આગેવાનો કોળી સમાજના કે જો અમારા નવનીતભાઈને આ ન્યાય નહીં મળે તો બગદાણા ખાતે 15 થી 16 જેટલા જે સાંસદ સભ્યો, નેતાઓ છે, ધારાસભ્યો છે, અધ્યક્ષો છે, એ કુલ બગદાણા ખાતે 15 તારીખના બપોરે 11 વાગે પોતાનું રાજીનામું આપી દેશે અને પોતાના પદ ઉપરથી હટી જશે. અને એમની એક જ માંગ છે કે જે આજે કેસ કર્યો છે એમાં 8 આરોપી તો છે જ, એના છતાં અને જે કરનારું છે અને આમાં મેન કોનો હાથ છે એ તમને એમના પ્રમાણે કોળી સમાજ પ્રમાણે જયરાજ આહિરનો હાથ છે. જો જયરાજ આહિરનું જ આમાં નામ નથી આવ્યું તો બીજું કરવાનું શું વળી. અને તમે જુઓ કે સરકાર પણ આમાં બધો ગોટાળે ચડી ગઈ છે. જે આ કેસ છે એ વધારે વધતો જાય છે, એનો અંત કોઈ આવતો નથી અને આમાં ખૂબ જ ઊંડાણપૂર્વક વધારે ગોટાળે ચડતા જાય છે. અને છેલ્લે આજે કોળી સમાજ દ્વારા અથવા તો કહીએ સરકાર દ્વારા કે ભાવનગરના DYSP જે રીમા ઝાલા છે એમને મહુવાના જે આપેલું છે ચાર્જ એના પરથી હટાવી દેવામાં આવેલા છે અને બગદાણાના જે PI DV ડાંગરને રાજીનામું એટલે કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SITની ટીમ બેસાડી છે. આ કોળી સમાજને SITની ટીમ ઉપર ખૂબ જ વિશ્વાસ છે, ખૂબ ભરોસો છે, પણ છતાંય એમને એમ કહેલું છે કે 14 તારીખ સુધી એ રાહ જોશે અને જો 14 તારીખ સુધી નિર્ણય નહીં આવે, નવનીતભાઈને ન્યાય નહીં મળે તો 15 તારીખના 11 વાગે બધાએ જે સભ્યો છે એ પોતાના પદ ઉપરથી આત્મવિલોપન એટલે કે ખુદ રાજીનામું આપી દેશે. એમની એક જ માંગણી છે કે જયરાજ આહિરનું આ કેસમાં નામ આપવું પડે, એમની FIR થવી પડે, એના પર પૂછપરછ થવી પડે. તોય બસ આટલું જ કહેવા માગું છું આજે. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને વધારે શેર કરજો અને વધારે જાણકારી માટે અમારી ઓલ ઇન્ડિયા ન્યૂઝમાં બન્યા રહો.